પરીક્ષાને લઈને VNSGUએ જાહેર કર્યો છે કડક નિયમ। કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો 2500ની પેનલ્ટી। 6 મહિના સુધી વિદ્યાર્થી પરીક્ષા પણ નહીં આપી શકે। કાપલી માઇક્રો ઝેરોક્સ સહિતનું લખાણ મળશે તો 500ની પેનલ્ટી। વિદ્યાર્થીને પૂરક પરીક્ષાનો લાભ પણ નહીં મળે। પરીક્ષાના જવાબમાં અભદ્ર ભાષા વાપરવા પર 1000ની પેનલ્ટી। વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ પણ આપવું પડશે। પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક્સ અને સ્ટ્રોંગ રૂમના કેમેરા ફરજિયાત ચાલુ રખાશે। કેમેરા ચાલુ નહીં હોય તો તાત્કાલિક પરીક્ષા રદ કરી દેવાશે। બળદેવ સુથાર વધુ માહિતી આપી રહ્યા છે। બળદેવ, જે રીતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ જે કોલેજોની અંદર જે પરીક્ષા લેવાતી હોય છે તેની અંદર કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષાની અંદર ઉત્તરવયની જે હોય છે તેની અંદર નાની મોટી જે ભૂલ કરતા હોય છે અથવા તો જે રીતે ગેરવર્તન જે કરતા હોય છે તેને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી જે નિર્ણય લેવાયો છે કે ઉત્તરવયની અંદર જે ચલણી નોટો મૂકો અગાઉ પણ કેટલાક લોકોએ જે મૂકી હતી અને રૂપિયા મૂકી અને જે રીતે લખવામાં આવ્યું હતું કે અમને પાસ કરી દેવામાં આવે એટલે 2500 રૂપિયાની જો પેનલ્ટી લાગવામાં આવશે। 6 મહિના સુધી કોઈ પણ પરીક્ષાની અંદર કોઈ પણ વિદ્યાર્થી જે છે તેને બેસવાડી દેવામાં નહીં આવે। કાપલી કે માઇક્રો ઝેરોક્સ સહિતની કોઈ પણ લખાણ મળશે તો તેની સામે 500 રૂપિયાની પેનલ્ટી। પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે। એટલે મહત્વની વસ્તુ એ છે કે વીર નર્મદ સાઉથ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેનું જે સૂચન છે તે કર્યું છે। કારણ કે જે વિદ્યાર્થીઓ જે નાની મોટી ભૂલ કરતા હોય છે અને યુનિવર્સિટી તરફથી તેને માત્ર દંડ અથવા તો તેને ઠપકો આપીને જવા દેતા હોય છે, જેથી વિદ્યાર્થીઓ આવી ભૂલ છે તે સતત કરતા હોય છે। તેને ધ્યાનમાં રાખીને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી આજે કડકમાં કડક જે પેનલ્ટી થાય અને ફરીથી વિદ્યાર્થી પરીક્ષા ના આપી શકે તે માટેની જે કાર્યવાહી કરવા માટેનું જે સૂચન કર્યું છે તેને લઈને હવે જોવાનું રહ્યું કે વિદ્યાર્થીઓ તરફથી હવે કઈ રીતે ઉત્તરવયની અંદર આ રીતની જે રીતે વર્તન કરશે કે નહીં તે જોવું રહ્યું। બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પરીક્ષાને લઈને નિયમો છે કડક થઈ ગયા છે।